પુરાતન તત્વ વિભાગથી ઉપસ્થિત આ ભવ્ય ઐતિહાસિક ઇમારત કાળજી અને સાચવણી અભાવે આજે નાશ થવાના આરે ઊભી છે. તો મિત્રો 3 સદી વીતી ગઈ, ઇતિહાસ ભૂલાતો ગયો, છતાં થોડા ઘણા ઇતિહાસો શોધી કાઢ્યા અને પાનેરા ડુંગર પરનો ઐતિહાસિક કિલ્લો રાજ્યના રહીશ માટે કોઈ હિન્દુ રાજાએ બનાવેલો હતો. 500 ફૂટ ઊંચો આ ડુંગર પર ચણાયેલા કિલ્લા આજે પણ પર્યટન સ્થળ તરીકે અને ધાર્મિક સ્થળમાં નામ આવે છે. કિલ્લાની સંરચનાનું આયોજન જોઈને તે વખતનું કુશળ ઇજનેર ધરમપુર રાજ્ય, જે વખતમાં રામનગર રાજ્ય હસ્તક રહેલો, 15મી સદીના અંતમાં સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ આ કિલ્લો જીત્યો હતો. તો મિત્રો 15મી સદીમાં આ કિલ્લો સુલતાન મોહમ્મદ શાહે જીત્યો હતો, પણ આમાં એ પણ હજી તો ખ્યાલ નથી કે કેટલા વર્ષ જૂનું મંદિર છે. અને 15મી સાલમાં